રાજ્યના ખેડૂતો સાવધાન થઈ જજો। રાજ્યના ખેડૂતોને અસર કરતી મોટી ખબર સામે આવી છે, જ્યાં ખેડૂતોનો પાક બરબાદ કરવા માટે આવી રહ્યું છે માવઠું। જી હા, અંબાલાલ પટેલે આગાહી કરી છે 26મીથી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે। કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે, કમોસમી વરસાદ પડી શકે છે। રાજ્યમાં ઠંડીમાં પણ થોડો ઘટાડો થશે। 16થી 22મી ડિસેમ્બર સુધી વાદળો આવી શકે। કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે। રાજ્યમાં તાપમાનમાં વધારો પણ થઈ શકે છે। સવારના સમયે ઠંડી યથાવત રહેશે। ઉત્તર ગુજરાતમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે। મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી તાપમાન રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 18 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે। સૌરાષ્ટ્રમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે। જાન્યુઆરી મહિનામાં કાતિલ ઠંડીનો અનુભવ થશે। લગભગ એ જ અરસામાં બંગાળ ઉપસાગરમાં એક બીજું લો પ્રેશર બનશે અને જેના કારણે ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થવાની શક્યતા રહેશે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ સાથે ક્યાંક છાંટા પડવાની પણ શક્યતા રહેશે। મધ્ય ગુજરાતનું હવામાન પણ પલટાશે। એટલે આ હવામાન જે છે એ પલટાશે, પણ ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં ભારે પવનના તોફાનો, નૈસર્ગિક ઉત્પાતો તેમજ કરા પડવા અને આ વખતે ગુજરાતમાં પણ વાદળવાયુ સાથે કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। જી।